ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગજ. એના માટે મેં 1 કિલો ચણાની દાળનો કરકરો લોટ લીધો છે. ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. 1 કિલો લોટની સામે આપણે 700-750 ગ્રામ જેવું ઘી લઈશું અને 750 ઘી ગરમ થઈ ગયું છે ને એની અંદર મેં આ લોટને ઉમેરી દીધો છે. હવે એને કલર બદલાય ત્યાં સુધી આપણે હલાવતા જવાનું છે. ધીમી આંચ પર એને બધા લોટને મિક્સ કરીને કલર બદલાય ત્યાં સુધી શેકી લેવો. તો આવી રીતે આપણે એને સતત હલાવતા રહીશું ધીમી આંચે. તમે જોઈ શકો છો કે હવે એનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. કમ્પ્લીટ શેકાઈ ગયો છે લોટા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું ઠંડો થવા માટે. હવે આપણે એની અંદર ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી દઈશું. એને સારી રીતે મિક્સ કરી લઈશું. ચારોળી ઉમેરી લઈશું. થોડા કાજુ બદામ ઉમેરી લઈશું અને થોડા આપણે રવા દઈશું જેથી આપણે ઉપર સ્પ્રિંકલ કરી શકીએ. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે અને આ મિક્સર પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 1 કિલો લોટ હતો એટલે 750 ગ્રામ બોરું ખાંડ એડ કરી દઈશું ને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધી ખાંડને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે. સરસ મિક્સ થઈ ગયા પછી આપણે એને એક પ્લેટમાં પાથરી લઈશું. રીતે થાળીમાં સેટ કરી લીધું છે. હવે એની ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. થોડા કાજુ બદામ અને થોડી ચારોળી. સારી રીતે સેટ થઈ જાય પછી આપણે એને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આ એકદમ સારી રીતે ઠરી ગયો છે. હવે આપણે આ મગજના પીસ કરી લઈશું એક સરખા. આવી રીતે આપણે એક સરખા પીસીસ કરી લઈશું એને. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે આપણો મગજ આ દાણેદાર બનીને તૈયાર થઈ ગયો છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.